નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કૌશલ્યમ એકેડમીમાં આપનું ફરી સ્વાગત છે। ધોરણ 12 નામાંના મૂળ તત્વો ભાગ 1 ચેપ્ટર 1નો HSC બોર્ડની પરીક્ષામાં વિભાગ Cમાં પૂછાતા દાખલામાં પાંચમો દાખલો આજે આપણે જોઈએ છીએ। તો અહીંયા આપણને રકમ આપેલી છે, મહેતાને પંડ્યા કરતાં 4 ગણો અને વાજપેયીને મહેતાના હિસ્સાનો અડધો ભાગ મળે છે। વર્ષના અંતે પેઢીનો નફો 87,500 થયો હોય તો દરેક ભાગીદારને મળતી નફાની રકમ શોધો। તો અહીંયા આપણને મહેતા, પંડ્યા અને વાજપેયી ત્રણેયનું પ્રમાણ નથી આપ્યું, પણ પ્રમાણ આપણે શોધવાનું છે। તો કઈ રીતે શોધશું? તો અહીંયા કીધું છે કે મહેતાને પંડ્યા કરતાં 4 ગણો, તો આપણે પંડ્યાનો ભાગ છે એ ધારી શકીએ। તો હવે ધારીએ કે પંડ્યાનો ભાગ છે એ 1 છે, તો મહેતાનો કેટલો થાય? 4 ગણો એટલે 1 4 વાર એટલે 4 ગણો, બરાબર। વાજપેયીનો કેટલો છે? તો મહેતાના હિસ્સાનો અડધો એટલે 4 ના અડધા 2। તો આપણે ત્રણેયનું નફા નુકસાનનું પ્રમાણ ગણીએ તો શું થાય? 4:1:2, મહેતા, પંડ્યા અને વાજપેયી, આ રીતે। હવે આપણને કીધું છે 87,500 ને આપણે વેચવાના છે કયા પ્રમાણમાં? 4:1:2, એટલે કુલ પ્રમાણ થશે 7। તો હવે એમાં મહેતાનું પ્રમાણ કેટલું છે? તો મહેતાને મળશે 87,500 ગુણ્યા 4 સપ્તમાંશ, છેદ ઉડાડીએ તો 12,500 ગુણ્યા 7 કરીએ એટલે 87,500 થાય। તો મહેતાને મળતો નફા ભાગ 50,000 છે। એવી જ રીતે પંડ્યાનું પ્રમાણ છે 1 સપ્તમાંશ, માટે એને નફામાં ભાગ મળશે 12,500। એવી જ રીતે વાજપેયીને મળતો નફા ભાગ 25,000, બરાબર। એકદમ સહેલો દાખલો છે। ન સમજાય તો કોમેન્ટ કરજો, આમાં ન સમજાવવા જેવું લાગતું નથી, છતાંય તમને એવું લાગતું હોય તો કોમેન્ટ કરજો। વિડીયો કઈ રીતે વધુ સારું બનાવી શકાય એ માટે ગાઈડ કરજો। વિડીયોને લાઇક કરજો, વિદ્યાર્થીઓ સાથે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આજે અહીં સુધી રાખીએ, નવા વિડીયોમાં વળી મળીએ। અસ્તુ।